પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને લઈ અને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ આખા આંદોલનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। એની વચ્ચે પરેશ ગોસ્વામી કૃષિ મંત્રીને પણ મળ્યા હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક ખેડૂત મીટિંગમાંથી પરેશ ગોસ્વામીનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરેશ ગોસ્વામી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ખેડૂતોના મુદ્દે ભલે કૃષિ મંત્રી સાથે મીટિંગ થઈ હોય, કોઈ પણ વાત હોય, આ તમામ બાબતને લઈ અને હજી સુધી કોઈ પણ પ્રકારે ખેડૂતોને મદદ મળી નથી અને આગામી સમયમાં પણ આ આંદોલન ચાલુ રહેશે। ખેડૂતો સાથે મીટિંગ કરવાની પણ વાત કરવામાં આવી હતી। હવે ખેડૂતો સાથેની જૂનાગઢમાંથી એક મીટિંગનો વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર આ તમામ મુદ્દાને લઈને વાત કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે 2019નો જે પાક વીમો એ હજી સુધી જે ખેડૂતો એનાથી વંચિત છે એમને આપણે પાક વીમો અપાવવાનો છે। વધુમાં જે ટેકાના ભાવે ખરીદીને લઈને પણ વાત કરવામાં આવી। આ સમગ્ર બાબતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। હવે તો આપણે બધા કામ તો કરતા નથી, તમને મને બધાને ખબર છે। આપણે હવે કામ તો પેલા આપણા વડીલો આ બધા કરતા, મહેનત કરતા, એ મહેનત તો હવે અટાણા આપણી ઉંમરવાળા કોઈ કરતા નથી। આપણા બાપ દાદા વડીલોએ બહુ મહેનત કરી ખેતરમાં। એ તો હવે આપણે એમપી થી ઓલા ભલે ને આંદોલન કરે તોય એને ત્યાંથી બોલાવીએ મજૂર તરીકે, એમપી થી લઈ આવીએ, ગોધરાથી લઈ આવીએ, મહારાષ્ટ્રથી લઈ આવીએ, બધામાંથી લઈ આવીને એને કામ કરાવી લઈએ એની પાસે। પેલા આપણા બાપ દાદા જાતે કરતા, મજૂર ન નાખતા, અને જરૂર પડે ને તો ઢાલ કરતા ને કે આ અશોકભાઈ ખેતરમાં ઓપનેર રાખવું, 2 દી હું એનું કામ કરવા લાગુ, મારે 2 દી પછી ઓપનેર આલે 2 દી મને કરવા લાગે, એ આપણી ઢાલ કહેતા ખેડૂતની ભાષામાં। એટલે આમાંય આપણે ઢાલ કરવાની કે ભલે ને આજે આપણો વીમો આવી ગયો પણ એને નથી આવ્યો તો આપણે ઢાલ કરીએ, એને મદદ કરો, એ ખેડૂતને આપણે એનો ન્યાય અપાવીએ। પછી ક્યારેક આપણે જરૂર પડશે ત્યારે આપણી ઢાલ હશે ને તો એ કામ આવશે, નકર ન આવે। એમ આપણે ઢાલ કરવાની। એટલે વર્ષ 2019નો જે વીમો છે એમાં 50% ખેડૂતો જે આ વીમાની રકમથી વંચિત છે એ તમામ ખેડૂતને આ વીમાના પૈસા એના એકાઉન્ટમાં આવે એ બાબતે પણ અમે સરકાર સામે લડી રહ્યા છીએ ને એ મુદ્દો લઈને હમણાં અમરેલીથી ધારીથી જે 2 ખેડૂત હતા હમણાં ગયા, એ પણ એ જ કહેવા આવ્યા હતા। એટલે એક મુદ્દો એ છે કે વર્ષ 2019નો પાક વીમો જેટલા પણ ખેડૂતનો બાકી છે એ તમામ ખેડૂતને સરકાર તાત્કાલિક આપે। બીજો મુદ્દો છે કે ટેકાના ભાવે જે આપણે 2 હેક્ટરની મર્યાદામાં ખરીદી થાય, 2 હેક્ટર એટલે 200 ગુઠા, આપણે બધાને 16 ગુઠાવાળો વીઘો, કેમ કે વીઘા છે ને એની આકારણી બધામાં અલગ છે। પેલાના રાજા રજવાડા વાવીએ, કપાસ વાવીએ, કઈ બીજું વાવશું, કાંઈક તો વાવવાના છે। એમ જે એરંડા હોય કે સોયાબીન હોય કે જે તુવેર હોય કે કપાસ હોય એનું વાવેતર ઘટ્યું ને એટલે આ વર્ષ ગયા ચોમાસામાં મગફળીનું વાવેતર વધી ગયું। હવે મગફળીનું વાવેતર વધી ગયું એટલે પરિસ્થિતિ શું થઈ તો કે ગયા વર્ષે જે 44 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન છે એ આવેલું હતું, એ આ ગત ચોમાસાની અંદર સરકારી આંકડો એમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ જાહેર કરેલી વાત હું તમને કરું, એને ઓગસ્ટ મહિનામાં કીધું હતું જે પાણી પત્રક ગામડેથી આવ્યા એના આધારે અમને એવું લાગે છે કે 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થશે। એટલે 44 ને બદલે જો 66 થાય તો 22 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન વધી ગયું। હવે મગફળીનું ઉત્પાદન વધ્યું પછી આપણે મગફળીના ટેકાના ભાવે બધાએ રજીસ્ટ્રેશન કરાવ્યું। હવે આગલા વર્ષે જે 3,32,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું એ આ વર્ષે સરકારી આંકડો એમ કે 9,21,000 ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું। સમજાણો ને આંકડો? ગયા વખતે 3,32,000 હતા, એ આ વખતે 9,21,000 થયા। એટલે જે ટેકાના ભાવે વિસ્તારમાં જ ખેડૂત વધ્યા એટલે રજીસ્ટ્રેશન પણ વધ્યા। જોકે એમાં 2 વાત હતી, સત્ય હોય એ આપણે સ્વીકારવું પડે। અહીંયા પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે 2019નો જે વીમો છે કે જેનાથી અમુક ખેડૂતો હજી સુધી વંચિત છે એમને એ વીમો અપાવવામાં આવે। આ વર્ષના ટેકાના ભાવે ખરીદીને લઈને પણ વાત કરવામાં આવી। મગફળીનો જે પાક છે એને લઈને પણ વાત કરવામાં આવીને કહેવામાં આવ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે જે મગફળીનો પાક છે એ પણ વધારે થયો હતો।
ત્યારબાદ જે ટેકાના ભાવે ખરીદીને લઈને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને આખી બબાલ થઈ હતી એની પણ વાત કરવામાં આવી. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને હવે પરેશ ગોસ્વામી શું કરે છે તો જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.